નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, મેથ્સ એન્ડ ઇંગ્લિશ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મારા વહાલા બાળકો, હજી સુધી તમે આપણી યુટ્યુબ ચેનલ મેથ્સ એન્ડ ઇંગ્લિશને સબસ્ક્રાઇબ ના કરી હોય તો જલ્દી સબસ્ક્રાઇબ કરો અને હા, વિડીયોને લાઇક કરવાનું ભૂલશો નહીં. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 અંગ્રેજી વિષયમાં યુનિટ 9 ટેકનો ટૂરમાં રાઇટિંગ સ્કિલની દરેક એક્સરસાઇઝનું સોલ્યુશન કરીશું. રાઇટિંગ. Rewrite this letter in your notebook in good handwriting. હવે તમારે સારા અક્ષરે આ લેટર જે આપેલ છે તેને તમારી નોટબુકમાં લખવાનો છે. નેક્સ્ટ, here are pieces of a letter. Arrange the following pieces in appropriate sequence. Give it sequence number and rewrite it in a proper format. હવે અહીં આપણને લેટરના જુદા જુદા પીસ કરીને આપેલ છે, જેમાં આપણે તેને ક્રમાનુસાર ગોઠવીને ફરીથી લખવાનો છે. સૌપ્રથમ અહીં આપણને ઉદાહરણ માટે 1 નંબરનું સેન્ટેન્સ આપેલ છે, તો સૌપ્રથમ અહીંયા ડેટ આપેલ છે. હવે બીજા નંબર પર આવશે હાઉ આર યુ, આઈ હોપ એવરીથિંગ ઇઝ ફાઇન ધેર. ત્યારબાદ આવશે થર્ડ નંબર પર પેરેગ્રાફ. હવે નંબર લખ્યા બાદ આ પ્રમાણે લેટર લખવાનો રહેશે. Fill in the blanks with appropriate phrases given in the box and complete the letter. હવે અહીં આપણને ખાલી જગ્યા પૂરવા માટે ક્લૂઝ આપેલા છે, જેના દ્વારા આપણે ખાલી જગ્યાની પૂર્તિ કરવાની છે. અહીં સૌપ્રથમ ડેટ લખેલ છે 17 ઓગસ્ટ 2024 ટુ ધ પ્રિન્સિપલ સરસ્વતી મંદિર પ્રાઇમરી સ્કૂલ મણિનગર. સબ્જેક્ટ લીવ એપ્લિકેશન. રિસ્પેક્ટેડ સર, my daughter Kavya studies in standard 6A in your school. I am writing to inform you that she will not be able to attend school from 20 August 2024 to 22 August 2024 because of a family function. I request you to grant her leave for 3 days. I assure you that she will cover up the missed lessons. Thank you for your understanding and cooperation. Yours sincerely, કાર્તિકભાઈ પટેલ. વિદ્યાર્થી મિત્રો, અહીં રાઇટિંગ સ્કિલનું સોલ્યુશન પૂર્ણ થાય છે. વિડીયો ગમ્યો હોય તો તેને લાઇક કરો, તમારા મિત્રો સુધી શેર કરો. મળીએ એક નવા વિડીયો સાથે. ધન્યવાદ.